આપણે ગયા લેક્ચરમાં જે છે ફ્લોટ ટાઈપ ડેન્સિટોમીટર સ્ટડી કર્યું હતું. રેડી? ઓકે, એની આકૃતિ જોઈ હતી અને એની કાર્યપદ્ધતિ આપણે સ્ટડી કરી હતી. રેડી? હવે આજના લેક્ચરમાં આપણે સ્ટડી કરશું બાયોન્સી ટાઈપ ડેન્સિટોમીટર. તો આ જે ટોપિક છે એ ઘણી વખત ફાઇનલ એક્ઝામમાં, જીટીયુની ફાઇનલ એક્ઝામમાં પૂછાતું હોય છે કે સમજાવો બાયોન્સી ટાઈપ ડેન્સિટોમીટર. રેડી? ઓકે, એની આકૃતિ છે આ. રેડી છે? જોઈ લ્યો એની આકૃતિ. બાયોન્સી ટાઈપ ડેન્સિટોમીટર. ઓકે, ની આકૃતિ છે બાયોન્સી ટાઈપ ડેન્સિટોમીટર. રેડી? જોઈ લ્યો, એક ટ્રાન્સમીટર રાખેલું છે, પછી અહીંયા એક પ્રવાહી છે, ડિસ્પ્લેસર રાખેલું, એમાં પ્રવાહી પૂરેપૂરું ભરેલું છે. રેડી? ફાઇનલ એક્ઝામમાં જીટીયુમાં પૂછાય કે સમજાવો બાયોન્સી ટાઈપ ડેન્સિટોમીટર. તો સૌથી પહેલાં તમારે આવી રીતે આકૃતિ ડ્રો કરી નાખવાની અને એના વિશે આપણે સ્ટડી કરશું. બરાબર? નેક્સ્ટ એની કાર્યપદ્ધતિ અને એનું વર્ણન. ઓકે, આકૃતિ જોઈ લીધી? રેડી? બરાબર છે આકૃતિ? એકદમ સિમ્પલ છે. રેડી? ઓકે, ચાલો જોઈએ. તો સૌથી પહેલો પોઈન્ટ આમાં શું લખવાનો કે બાયોન્સી ટાઈપ ડેન્સિટોમીટર છે એ આર્કિમિડીઝના સિદ્ધાંત પર કાર્ય કરે છે. રેડી? આપણે આર્કિમિડીઝનો સિદ્ધાંત લખવાની જરૂર નથી, ખાલી એટલું લખી નાખવાનું કે બાયોન્સી ટાઈપ ડેન્સિટોમીટર છે એ આર્કિમિડીઝના સિદ્ધાંત પર કાર્ય કરે છે. હવે એની આકૃતિ નીચે દર્શાવેલી છે, આપણે જોઈએ. રેડી? હવે એની રચના વિશે લખતું જવાનું. તો રચનામાં શું લખવાનું કે બાયોન્સી પ્રકારના ડેન્સિટોમીટરમાં જે પ્રવાહીની ઘનતા માપવાની હોય તે પ્રવાહીને ડિસ્પ્લેસરમાં પૂરેપૂરું ડૂબાડવાનું હોય છે. બરાબર? આમાં ડૂબાડેલું જ છે. રેડી? એકદમ સિમ્પલ છે. આપણે જે પ્રવાહીની ઘનતા માપવાની હોય તે પ્રવાહીને આપણે ડિસ્પ્લેસરમાં પૂરેપૂરું ડૂબાડી દેવાનું. હવે આ ડિસ્પ્લેસરના આડછેદનું ક્ષેત્રફળ છે એ ઉપરથી નીચે ઓકે, હવે આ ડિસ્પ્લેસર છે એના આડછેદનું જે કંઈ ક્ષેત્રફળ છે ઉપરથી નીચે સુધી એક સરખું હોય છે, જેના લીધે ડિસ્પ્લેસર પર લાગતો બાયોન્સી ફોર્સ પ્રવાહીની ઘનતાના સમપ્રમાણમાં હોય છે. એટલે આ ટૂંકમાં એવું કહેવા માગે છે કે જે ડિસ્પ્લેસર ઉપર જે બાયોન્સી બળ લાગે એ જે પ્રવાહી ભરેલું હોય આપણે આ ડિસ્પ્લેસરમાં એ એની ઘનતાના સમપ્રમાણમાં હોય છે. રેડી? એકદમ સિમ્પલ છે. બરાબર? ડિસ્પ્લેસનું જે આડછેદનું ક્ષેત્રફળ છે એ ઉપરથી નીચે સુધી એક સરખું હોય છે, જેના લીધે ડિસ્પ્લેસર પર લાગતો બાયોન્સી બળ છે એ બાયોન્સી ફોર્સ અથવા તો બળ એ પ્રવાહીની ઘનતાના સમપ્રમાણમાં હોય છે. રેડી? ક્લિયર? બીજો ટોપિક બીજું પોઈન્ટ એટલો જ સિમ્પલ છે. રેડી? હવે ડિસ્પ્લે ઉપર એક ટ્રાન્સમીટર ફિટ કરેલું છે. બરાબર? આપણે આકૃતિમાં દર્શાવેલું છે તે ડિસ્પ્લેસરના હલનચલન ને યોગ્ય સિગ્નલના સ્વરૂપે એને ટ્રાન્સમિટ કરે છે. બરાબર? ટ્રાન્સમીટર શેના માટે રાખેલું છે કે ડિસ્પ્લેસર છે એ હલનચલન યોગ્ય રીતે કરે અને એને સિગ્નલના સ્વરૂપમાં એને ટ્રાન્સમિટ કરે. હવે સામાન્ય રીતે લોકલ ઇન્ડિકેશન માટે ટોર્ક ટ્યુબ પ્રકારનું ટ્રાન્સમીટર ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર? લોકલ ઇન્ડિકેશન માટે શું થાય? ટોર્ક ટ્યુબ પ્રકારનું ટ્રાન્સમીટર ઉપયોગમાં લેવામાં આવે છે. હવે એલવીડીટી અને ફ્લેપર નોઝલ અને બેલો જેવી રચનાનો ઉપયોગ કરવાથી લાંબા અંતર સુધી સિગ્નલ ટ્રાન્સમિટ કરી શકાય. બરાબર? આપણે આગળના પણ બીજા જે ડેન્સિટોમીટરમાં જોયું હતું કે બેલોઝ અને જે ફ્લેપર નોઝલ છે એ સિગ્નલને ટ્રાન્સમિટ કરી શકે છે. બરાબર? અલગ અલગ ઇલેક્ટ્રોનિક અથવા તો બીજા ફોર્મમાં. રેડી? કે જેથી કરીને એ સિગ્નલ ટ્રાન્સમિટ કરી શકાય. બેલોઝ અને ફ્લેપર નોઝલની મદદથી આપણે સિગ્નલને ટ્રાન્સમિટ કરી શકાય. બરાબર? ક્લિયર? બાયોન્સી ટાઈપની રચના. બરાબર? આકૃતિમાં દર્શાવેલું પ્રવાહી ડૂબાડેલું છે, પછી આડછેદનું ક્ષેત્રફળ છે, એના લીધે જે બાયોન્સી ફોર્સ લાગે એ
પ્રવાહીની ઘનતાના સમપ્રમાણમાં હોય છે. હવે ડિસ્પ્લે ઉપર એક ટ્રાન્સમીટર આપણે જોયું એમ ફિટ કરેલું છે. તે ડિસ્પ્લેશનના હલનચલનને યોગ્ય સિગ્નલ સ્વરૂપે ટ્રાન્સમિટ કરે છે. હવે લોકલ ઇન્ડિકેશન માટે ટોર્ક ટ્યુબ આપણે પ્રકારનું ટ્રાન્સમીટર ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે એલવીડીટી છે એ ફ્રેપર નોઝલ અને બેલો જેવી રચનાઓ ઉપયોગ કરવાથી લાંબા અંતર સુધી સિગ્નલને ટ્રાન્સમિટ કરી શકાય. તો આ થઈ ગઈ આપણે જે છે બાયોન્સી ટાઈપની રચના. બરાબર છે, એકદમ સિમ્પલ છે અને આરામથી આવડી જાય એવું ટોપિક છે. એટલે વ્યવસ્થિત આ કરી લેજો. ઘણી વખત પરીક્ષા માટે આઈએમપી છે, પૂછાતું જ હોય છે જીટીઓની એક્ઝામમાં. રેડી? હવે જોઈએ કાર્ય પદ્ધતિ. તો કાર્ય પદ્ધતિમાં શું થશે કે આ પદ્ધતિમાં ડિસ્પ્લેશનને પ્રવાહીમાં પૂરેપૂરો ડબાડવામાં આવે છે. બરાબર, આગળ આપણે આકૃતિમાં રચનામાં જોયું હતું એવી રીતે કે ડિસ્પ્લેશનને છે એને પ્રવાહીમાં પૂરેપૂરો ડુબાડી દેવામાં આવે. હવે ડિસ્પ્લેશનના જે 8 સેટનું ક્ષેત્રફળ છે ઉપરથી નીચે સુધી એક સરખું હોય છે. જે ડિસ્પ્લેસર રાખેલું હોય એના 8 સેટનું ક્ષેત્રફળ છે એ ઉપરથી નીચે એક સરખું હોય, જેને લીધે ડિસ્પ્લેસ પર લાગતું બાયોન્સી જે બળ છે એ પ્રવાહીની ઘનતાના સમપ્રમાણમાં હોય છે. બરાબર, એટલે બળ સરખું રાખવાનું કારણ એ છે કે જે એમાં ફોર્સ લાગે તો એની જે ઘનતા છે એના સમપ્રમાણમાં હોય એટલે એક સરખું રહે. સમપ્રમાણ એટલે એક સરખું. બરાબર, સમપ્રમાણ એટલે એના જેવું સમપ્રમાણનું મિનિંગ જ એવું થાય. બરાબર, કે એની ઘનતાના સમપ્રમાણમાં રહેતું હોય છે. રેડી? આ પણ પોઈન્ટ ક્લિયર? બરાબર, સૌથી પહેલાં એ લખી નાખવાનું કે ડિસ્પ્લેશનને પ્રવાહીમાં પૂરેપૂરો ડુબાડવામાં આવે છે તથા ડિસ્પ્લેશનના 8 સેટનું ક્ષેત્રફળ ઉપરથી નીચે સુધી એક સરખું હોય છે, જેના લીધે ડિસ્પ્લેસર પર લાગતું બાયોન્સી અથવા ઉત્પચાલક બળ પ્રવાહીની ઘનતાના સમપ્રમાણમાં હોય છે. રેડી? હવે એમાં હજી જોઈએ. હવે આર્કિમિડીઝના સિદ્ધાંત ઉપર ડિસ્પ્લેસર ઉપર લાગતું જે ઉત્પચાલક બળ છે એ ડિસ્પ્લેસર દ્વારા ખસેડાતા પ્રવાહીના વજનના સમપ્રમાણમાં હોય છે. બરાબર, આપણે જે આમાં ડિસ્પ્લેસર ઉપર જે કાંઈ ઓલું બાયોન્સી બળ લાગે એ ડિસ્પ્લેસર દ્વારા ખસેડાતા જે પ્રવાહી ભરેલું છે એને ખસેડી એના વજનના સમપ્રમાણમાં હોય છે. રેડી? તો આ થઈ ગઈ વાત. આપણે જે બળ અને જે વજન પ્રવાહીનું છે એ પણ સમપ્રમાણમાં હોય છે. હવે જે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન વખતે જે ડિસ્પ્લેસર ઉપર લાગતું બાયોન્સી બળ છે એ ડિસ્પ્લેશનના વજનનું બળ એક સરખું અને સામસામે હોય છે. હવે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન એટલે એક સરખી કન્ડિશન. બરાબર, તો એ કન્ડિશન વખતે શું થાય? તો ડિસ્પ્લેસર ઉપર જે કાંઈ લાગતું બાયોન્સી બળ અથવા તો ઉત્પચાલક બળ અને ડિસ્પ્લેશનના વજનનું બળ એક સરખું અને સામસામે હોય. બરાબર છે. હવે આપણે આ સૂત્રની મદદથી લખી શકીએ. બરાબર, તો વેઇટ એટલે કે વજન બરાબર માસ એટલે કે દ્રવ્યનો જથ્થો વજન અને ગ્રેવિટેશનલ એક્સલરેશન. બરાબર, એવી જ રીતે વજન અને ડેન્સિટી વોલ્યુમ અને ગ્રેવિટેશનલ એક્સલરેશન. તો આ સૂત્રની મદદથી આપણે એનું વેટ પણ મેઝર કરી શકીએ. હવે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન વખતે બાયોન્સી ફોર્સ અને વેટ ફોર્સ સમાન હોવાથી આપણે જે ખસેડાયેલું પ્રવાહીનું વજન અને જે ડિસ્પ્લેસનું વજન એના માટે પ્રવાહીની ઘનતા શું કરીએ? તો ડિસ્પ્લેશન ઉપર લાગતું ઉત્પચાલક બળ એના છેદમાં ખસેડાયેલા પ્રવાહીનું કદ અને ગ્રેવિટેશનલ એક્સલરેશન. આમ પ્રવાહીની ઘનતા ડિસ્પ્લેસર ઉપર લાગતા ઉત્પચાલક બળના પ્રમાણમાં માપી શકાય. ઓકે, સમજાઈ ગયું? આ સૂત્રની મદદથી આપણે પ્રવાહીની ઘનતા ડિસ્પ્લેસર પર લાગતા ઉત્પચાલકના બળના પ્રમાણમાં માપી શકાય. ઓકે, આ થઈ ગયું આપણું બાયોન્સી ટાઈપ ડેન્સિટોમીટર. એકદમ સિમ્પલ છે એની રચના અને કાર્ય પદ્ધતિ. રેડી? આ સૂત્ર લખી નાખવાનું અને આના ઉપરથી આપણે એની જે છે પ્રવાહીની ઘનતા માપી શકીએ. રેડી? એક વખત જોઈ લ્યો. બાયોન્સી ટાઈપ ડેન્સિટોમીટર. ડન છે? રેડી? આવડી જાય આકૃતિ અને એના વિશે લખતું જવાનું કે જે પ્રવાહી ડૂબાડેલું છે એના ઘનતાના સમપ્રમાણમાં હોય છે, પછી વજન એક સરખું અને સામસામેનું હોય. બરાબર છે? પછી બેલો જેવી રચના રાખેલી હોય જેથી સિગ્નલને ટ્રાન્સમિટ કરી શકાય. રેડી? બરાબર છે? હવે એક થર્મલ કન્ડક્ટિવિટી એનાલિસિસ જોઈ લઈએ. નેક્સ્ટ ટોપિક. બરાબર, તો થર્મલ કન્ડક્ટિવિટી કોને કહેવાય? કે જ્યારે 1 સેન્ટીમીટર સ્ક્વેર
ક્ષેત્રફળવાળી બે પ્લેટોને એકબીજાથી 1 સેન્ટીમીટર દૂર રાખવામાં આવી હોય અને બંને પ્લેટના તાપમાનમાં 1 અંશ સેલ્સિયસનો તાપમાન તફાવત હોય ત્યારે તે બે પ્લેટ વચ્ચે રહેલો વાયુ 1 સેકન્ડ જેટલા સમયમાં જે તે ગેસ કેટલી ઉષ્મા ઉર્જાનું વહન કરે છે તેને તે ગેસની થર્મલ કંડક્ટિવિટી કહેવામાં આવે છે. બરાબર છે. વ્યાખ્યા થોડીક લાંબી છે બટ તમે લખી શકો. બરાબર કે જ્યારે 1 સેન્ટીમીટર સ્ક્વેરવાળી બે પ્લેટોને એકબીજાથી 1 સેન્ટીમીટર સ્ક્વેર દૂર રાખવામાં આવી હોય ત્યારે બંને પ્લેટમાં જે તાપમાનમાં 1 અંશ સેલ્સિયસનો તાપમાનમાં જ્યારે તફાવત હોય તો તે બે પ્લેટ રહેલો વાયુ 1 સેકન્ડ જેટલા સમયમાં તે ગેસ કેટલી ઉષ્મા ઉર્જાનું વહન કરે છે તે ગેસની થર્મલ કંડક્ટિવિટી કહેવામાં આવે છે. રેડી. થર્મલ કંડક્ટિવિટીની વ્યાખ્યા કોઈ પૂછે તો તમે આ રીતના લખી શકો. બરાબર કે 1 સેન્ટીમીટર સ્ક્વેરવાળી બે પ્લેટોને એકબીજાથી 1 સેન્ટીમીટર દૂર રાખવામાં આવી હોય તો બે પ્લેટનો તાપમાનમાં 1 અંશ સેલ્સિયસનો તફાવત હોય ત્યારે તે બે પ્લેટ વચ્ચે રહેલો વાયુ 1 સેકન્ડ જેટલા સમયમાં તે ગેસ કેટલી ઉષ્મા ઉર્જાનું વહન કરે છે તે ગેસની એને થર્મલ કંડક્ટિવિટી કહેવામાં આવે છે. હવે અલગ અલગ જે ગેસનું છે ઉષ્માનું વહન કરવાની ક્ષમતા અલગ અલગ હોવાથી આપણે લાક્ષણિકતાની મદદથી અજ્ઞાત જે સેમ્પલ હોય એની આપણે કંડક્ટિવિટી મેઝર કરી શકીએ એટલે કે માપી શકીએ. ચાલો નેક્સ્ટ એમાં જોઈ લઈએ. ગેસનું આપણે મિશ્રણનું એનાલિસિસ એમાં કરી શકીએ. હવે સામાન્ય રીતે આ પ્રકારનું એનાલિસિસ છે ત્યારે જ ઉપયોગમાં લેવામાં આવે જ્યારે સેમ્પલ ગેસની થર્મલ કંડક્ટિવિટી અને કેરિયર ગેસ અથવા તો રેફરન્સ ગેસની થર્મલ કંડક્ટિવિટીમાં સારો એવો તફાવત હોય. ક્યારે આપણે આ એનાલિસિસ કરી શકીએ કે જ્યારે સેમ્પલ આપણે જે ગેસનું લીધું હોય અને બરાબર ગેસની એની થર્મલ કંડક્ટિવિટી અને કેરિયર ગેસ અથવા રેફરન્સ ગેસની થર્મલ કંડક્ટિવિટીમાં સારો તો એવો તફાવત હોય ત્યારે આપણે આનું એનાલિસિસ કરી શકીએ. થર્મલ કંડક્ટિવિટી એનાલિસિસ. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. બાયોન્સી ટાઈપ ડેન્સિટોમીટર અને થર્મલ કંડક્ટિવિટી એનાલિસિસ. રેડી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડ્યુઅલ હોટ વાયર થર્મલ કંડક્ટિવિટી સેલ સ્ટડી કરશું. ઓકે.